પરિચય પુસ્તિકા ક્રમાંક 1281, દેવાનંદ, લેખક કેતન મિસ્ત્રી। દેવ સાહેબને મળીએ, એમની સાથે ગોઠડી માંડીએ ત્યારે એ જે રીતે આપણી સાથે પેશ આવે એ જોતા એવું લાગે જાણે એમની ફિલ્મના ગીતની આ યાદગાર પંક્તિ સાર્થક થઈ। જો भी प्यार से मिला हम उसी के हो लिए। અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક સ્વર્ગસ્થ દેવાનંદ સાથે મારી પહેલી મુલાકાત 2003માં થયેલી। એમને ફાળકે એવોર્ડ આપવાની ઘોષણા થયેલી એ નિમિત્તે ચિત્રલેખામાં એક લેખ લખવાના સંદર્ભમાં હું એમને મળવા ગયેલો। ઓફિસમાંથી નીકળો ત્યારે ચિત્રલેખાના અમારા તંત્રી ભરત ગેલાણીએ એક સરસ ટીપ આપતા કહ્યું હતું, દેવાનંદ જેવી વ્યક્તિ વારંવાર મળશે નહીં, એમની સાથે બને એટલો સમય વિતાવી બને એટલી માહિતી કઢાવજો। નિયત સમયે હું અને તસવીરકાર પ્રકાશ સરમળકર બાંદ્રામાં આવેલા આનંદ ડબિંગ સ્ટુડિયો પર પહોંચી ગયા। અહીં પહેલે માળે એમની વિશાળ ઓફિસ તથા પેન્ટ હાઉસ છે। દેવ સાહેબની ઓફિસ સાવ અસ્તવ્યસ્ત હતી। ઠેર ઠેર છૂટા છવાયા કાગળ, ફાઇલ્સ, અખબારો, ટાઈમ, ન્યૂઝવીક જેવા મેગેઝિન્સ વગેરે કાશ્મીરના હિન્દુ નિરાશ્રિતોની જેમ આમ તેમ અટવાતા હતા। 10 મિનિટ રાહ જોડાવ્યા બાદ એ ઓફિસમાં આવ્યા અને આવતા વેદ ધડાકો કર્યો, કેતન માફ કરજે પણ આજે મારું મગજ ઠેકાણે નથી, તું ફરી ક્યારેક આવજે, આપણે નિરાતે વાતો કરીશું, ઓકે? આ સાંભળીને મારા મનમાં ઘોર નિરાશા વ્યાપી ગઈ। એમને હોકારો આપવાના હોશ પણ રહ્યા નહીં। જો કે મારું સોગ્યું મોઢું જોઈને કે ગમે તે કારણ હોય એમણે અચાનક વિચાર બદલ્યો, ચાલ હવે આવ્યો છે તો ઇન્ટરવ્યૂ પતાવી જ દઈએ, તમારે પણ ડેડલાઇન જાળવવાની હોય ને, શૂટ। આ પછી તો ઘણી વાર મળવાનું થયું। એમની આત્મકથાના પ્રકાશન વખતે, ચાર્જશીટ ફિલ્મની પ્રેસ કોન્ફરન્સમાં અને છેલ્લે હમ દોનો રંગીન થઈ એ વખતે। જન્મ, બાળપણ, ઘડતરના વર્ષો। દેવાનંદનો જન્મ 26મી સપ્ટેમ્બર 1923ના રોજ અખંડ પંજાબના ગુરદાસપુર જિલ્લાના શકરગઢમાં થયો। ભારતના ભાગલા બાદ એ વિસ્તાર હાલ પાકિસ્તાનમાં છે। માતા પિતાએ એમનું નામ ધરમદેવ પાડેલું, પણ મુંબઈમાં આવીને એમણે એમાંથી ધરમની બાદબાકી કરીને માત્ર દેવ આનંદ રાખ્યું। આનંદ દંપતીને 9 સંતાન, 4 પુત્રો। સૌથી મોટા મોહન, ત્યારબાદ ચેતન, દેવ, વિજય અને 5 પુત્રી। દેવાનંદના એક મોટા બહેન જાણીતા અભિનેતા દિગ્દર્શક શેખર કપૂરના માતા, એટલે એ રીતે દેવાનંદ મિસ્ટર ઇન્ડિયા ફિલ્મના સર્જક શેખર કપૂરના મામા થાય। દેવાનંદના પિતા કિશોરીમલ આનંદ એ જમાનાના બાહોશ વકીલ, વાંચનના રસિયા, બાઇબલ એમનું પ્રિય પુસ્તક। એ પોતાના સંતાનોને કહેતા કે સાફ સુથરી ઇંગ્લિશ બોલતા શીખવું હોય તો બાઇબલ વાંચો। આમ એમણે સંતાનોને પણ વાંચનની આદત પાડેલી। દેવાનંદના બધા ભાઈ બહેનોમાં ચેતન ભણવામાં ખૂબ હોશિયાર। એ ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયેલા। રાજીવ ગાંધી જ્યાં ભણેલા એ દહેરાદૂનની સ્કૂલમાં ચેતન શિક્ષક હતા। એ નાના ભાઈઓને, ખાસ કરીને દેવાનંદને અંગ્રેજી શિષ્ટાચાર શીખવતા। જેમ કે કોઈ પૂછે કે હાઉ ડુ યુ ડુ તો તમારે મજામાં એમ નહીં કહેવાનું, પણ સામું પૂછવાનું, એન્ડ હાઉ ડુ યુ ડુ। આ જ રીતે ચેતનભાઈજીએ અભિનય વિશેની ઝીણી ઝીણી વાતો પણ દેવાનંદને શીખવેલી। દેવાનંદ ભણવામાં એવરેજ સ્ટુડન્ટ હતા। ગ્રેજ્યુએટ થયા બાદ ઉચ્ચ અભ્યાસ માટે એમને ઇંગ્લેન્ડ જવું હતું, પણ પિતા પાસે પૈસા નહોતા। પ્રખ્યાત લાહોર કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા દેવાનંદને પિતા તથા વડીલોએ સલાહ આપી કે હવે બેંકની સુરક્ષિત નોકરી લઈ લે, પણ કુદરતને કંઈક ઓર મંજૂર હતું। દેવાનંદને બનવું હતું એક્ટર। હકીકતમાં બનેલું એવું કે કોલેજમાં 2 છોકરી દેવાનંદની પાછળ લટ્ટુ હતી। એક છોકરીએ તો એમને કિસ પણ કરવા દીધેલું। આ બધું અનુભવીને દેવાનંદને થયું, સાલું માનો ન માનો પણ મારા ચહેરામાં કંઈ ખાસ છે તો ખરું, મારે મારો ચહેરો દુનિયાને બતાવવો જોઈએ, અને આ તો જ શક્ય બને જો હું ફિલ્મોમાં ઉતરું, અને ફિલ્મોમાં ઉતરવું હોય તો મુંબઈ જવું પડે। આમ આંખોમાં સપના, ખિસ્સામાં 30 રૂપિયા, એક બહુમૂલ્ય સ્ટેમ્પ કલેક્શન, આટલી મૂડી સાથે ફ્રન્ટિયર મેલમાં બેસી ગયા મુંબઈ આવવા માટે। દેવાનંદ વિશે વધુ આવતા અંકે।